છે. અને ધનના અને શાલીના સુખો બેફામ હતા, પાર વિસ્તારની અંદર હતા, અને સુખોનું આ શાસન છે. એટલે અમને સુખોની સાથે કોઈ વિરોધ નથી. જો વ્યાખ્યાનની અંદર આમ છે ને અવાજ થયો રાખશે ને એટલે ચેઇન પુલિંગ થશે. અંજન ત્યાં ઉભો રહે ભાઈ તું. અને એ ભૂમિકાની અંદર સુખો આપવાની તાકાત પુણ્યની છે. પુણ્યથી સુખ મળી જાય છે. નો ડાઉટ જે તમારી ધર્મ ક્રિયાઓ ચાલે છે એ ધર્મ ક્રિયાઓથી પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ ફરી એક નવું કરેક્શન સાંભળી લો, ધર્મ ક્રિયા અને ધર્મ, ધેર ઇઝ ડિફરન્સ. એ બંનેની વચ્ચે એક ડિફરન્સ છે. એટલે જ ધર્મ ક્રિયા કરનારાઓ સુખી હોઈ શકે, ધર્મી હોય પણ ખરા ને ન પણ હોય. મે બી ઓર મે બી નોટ. હા હા, બે ચાલતું. એટલે ધર્મ ક્રિયા હોઈ શકે. હા, ડ્રાઈવર બધા જ દારૂ ન પીતા હોય એવું ન હોય. દારૂ પીનારા પણ ડ્રાઈવર હોય. હા, ડ્રાઇવિંગ કરે ત્યારે દારૂ ન પીતા હોય તે બને, પણ ડ્રાઇવિંગ સિવાયના ટાઈમની અંદર દારૂ પીતા હોય. એટલે બધા જ ડ્રાઈવરો દારૂ પીધા વિનાના જ હોય એવું જરૂરી નથી. એમ બધા જ ધર્મ ક્રિયા કરનારા ધર્મી જ હોય એવું જરૂરી નથી. કારણ કે દે આર ઓલ ડ્રાઈવર. ધર્મ ક્રિયા જસ્ટ લાઈક ડ્રાઇવિંગ, સામાયિક પૂજા, પ્રતિક્રમણ, ઔષધ, આરાધના, યાવત મુનિ જીવન, these are all driving. હા, એક્શન ચાલુ છે, એક્શન ચાલુ છે. એટલે ધર્મ ક્રિયા સ્ટેન્ડ્સ ફોર ડ્રાઇવિંગ. ધર્મી જેને તમે કહો છો એ સ્ટેન્ડ્સ ફોર ડ્રાઈવર. હવે ત્રીજી એક ભૂમિકા આવે છે, ડ્રિંક્સ. અને એ ડ્રાઈવર બધા જ દારૂ ન જ પીતા હોય એવું ન હોય. એમ બધા જ ધર્મ ક્રિયા કરનારા ધર્મી જ હોય ના ન હોય. કારણ કે એક વાત સમજી રાખજો, ધર્મનો સંબંધ જીવન અને શરીરની સાથે નથી, ધર્મનો સંબંધ મન સાથે છે. તમારું મન કઈ રીતનું છે, તમારો માઇન્ડસેટ શું ચાલે છે, એ ધર્મ બતાડે છે. અને ત્યાં ધર્મ પોતાનું સામર્થ્ય પ્રગટ કરે છે. અને એવા કઈક ધર્મ ક્રિયા કરનારા ધર્મી માનવો હોય છે કે જે લોકોનો માઇન્ડસેટ કોમામાં હોય છે. જીવન અને શરીર ધર્મની સાથે અને મન કોમાની અંદર. સમજાય છે જોલીવાળાને મારી વાત? હવે ત્યાં નજર ના કરો, મારી સામે કરો. આ બધું હવે હું સેટ થઈ ગયો, તમે સેટ ના થયા, હું સેટ થઈ ગયો. કારણ કે કાલ આવવાનું નથી. હા, તમને બોલાવવા માટે જ આજે આવવાનું થયું છે. હા, એટલે અત્યારે મારું આમ પ્રી વેડિંગ શૂટિંગ આવે ને, એમાં પ્રી પ્રવચન શૂટિંગ ચાલુ છે અત્યારે. હા, અને તમે સાઇટ પસંદ કરો, લોકેશન પસંદ કરો, અને ત્યાં આગળ વર વધુ પહોંચે અને પછી ત્યાં આગળ પ્રી વેડિંગ શૂટિંગ થાય. એમ અમારા અંજને આવી 7 સાઇટ પસંદ કરેલી હતી કે જ્યાં આગળ પ્રી પ્રવચન શૂટિંગ કરાય. અને આ પ્રી પ્રવચન શૂટિંગના લોકેશન્સ છે. એમાં 2-4 શૂટિંગોને લોકેશનને વરસાદે બગાડ્યા અને ત્યાં આગળ પહોંચાયું નહીં. પણ આજે જોલીવાળાનું નસીબ હતું કે મારું નસીબ હતું? એમ તો હવે હું જોઉં છું આરાધના ભવનમાં કેટલા આવે છે. જો જોલીવાળાનું નસીબ હોય તો આરાધના ભવન સુધી પહોંચે, અને મારું નસીબ હોય તો હું અહીં આગળ આવું. એટલે આપણે હવે નક્કી કરવું છે કે તમારું નસીબ છે કે મારું નસીબ છે. હુ ઇઝ મોર લકી? કોણ છે? એટલે આજે હું માત્ર ઇન્વિટેશન માટે આવ્યો છું.
સેલિબ્રેશન તો ત્યાં આગળ છે, ઇન્વિટેશન અહીં આગળ છે. હા હા, એટલે મેગા સેલિબ્રેશન હોય ત્યારે ગ્રાન્ડ ઇન્વિટેશન હોય. અને અમારું ઓમકાર સૂર્ય આરાધના ભવનમાં 4 મહિનાનું મેગા સેલિબ્રેશન છે, માટે ગ્રાન્ડ ઇન્વિટેશન માટે પ્રમોટર ખુદ આવ્યા છે. હા, જે પોતે જ પ્રમોટર છે, એટલે ગ્રાન્ડ સેલિબ્રેશનનો હું પોતે જ સબ્જેક્ટ છું. અને હું પોતે જ તમને સ્પેશિયલ ઇન્વિટેશન માટે વીઆઈપી કોટામાં તમારો નંબર છે. હા હા, એટલે ખુદ ઓનર તમને ઇન્વાઇટ કરવા માટે આવે છે. ઇન્વિટેશન ચાલશે ને કે રિક્વેસ્ટ કરવી પડશે? હા, અચ્છા, એટલે આજ્ઞા કરવાની, એટલે તમે મારી આજ્ઞા પાડો, બરાબર ને? ના, એટલે કર્યા પછી મિસ કોલ આવે ને એ અમને નથી ફાવતું. આ કોલ કર્યો ને પછી ઉપડે જ નહીં. હા, ઉપડે જ નહીં. ખિસ્સામાં જ ફોન છે, રિંગટોન વાગે છે અને છતાંય ઉપડે જ નહીં. તો હું એ ફોન નંબરને મારી ડાયરીની અંદરથી ડિરેક્ટરીમાંથી ડિલીટ કરું છું. એટલે સાચી બોલો, ઇન્વિટેશન કે રિક્વેસ્ટ? હા, રિક્વેસ્ટ. ચલો, વિનંતીથી પણ તમે, એટલે 2-4 મિસ કોલ ચાલશે, પણ ત્રીજી વાર ચોથી વાર તો ઉપાડજો. હા હા, એટલે હવે તમે કીધું છે એટલે હું એ ખ્યાલ લઈને જઉં છું. અને એ ભાવુક સંઘનો મારો ખ્યાલ 120 દિવસ સુધી ટકી રહે એ જવાબદારી તમારી છે. હા, બાકીના 70 હું કરી લઈશ. ચલો ને, 50 તમે કરો. હા, બાકીના 70 હું પહોંચી વળીશ. 50 તો તમે આવી જાઓ, પછી આપણે આગળ જોઈશું. એટલે જે અહીંયા આગળ બોલી રહ્યા છો એ જાહેરમાં તમારા પ્રોમિસીસ છે. આઈ વિલ રિમેમ્બર, હું યાદ રાખીશ. અને એક એક પ્રોમિસીસના હું હિસાબ માંગીશ, કારણ કે હું રાજનેતા નથી, હું ધર્મનેતા છું. હા, અને એટલે હું બધા હા કરતો જઈશ. હું એ કહેવા માંગુ છું કે બધા ધર્મ ક્રિયા કરનારો, કે જે ધર્મ ક્રિયાઓ ચાલે છે, રાઉન્ડ ધ ક્લોક ચાલતી જાય છે. હા, અને આપણે એવું જ માનીએ છીએ કે ચાતુર્માસ ધર્મ કરવા માટેની સ્પેશિયલ સિઝન છે. ના, ધર્મ કરવા માટેની ચાતુર્માસ સિઝન નથી, ધર્મ સમજવા માટેની સિઝન છે. ધર્મ કરવા માટે 8 મહિના, ધર્મ સમજવા માટે 4 મહિના, અને જોલીવાળા માટે 50 દિવસ. હા હા, અને 50 દિવસ અહીં જેટલા આવ્યા છે બધાને મારે હાથ જોડાવા છે. 50 દિવસ કમ્પલસરી આવવાનું. ગુરુ પૂજન કરો ને તમે. આમ મહારાજ સાહેબ આવે તો આજે મારું આ ગુરુ પૂજન 1 કલાક 50 દિવસ આવવાનું કરીને કરજો. હા, હું બીજું કઈ માંગતો નથી. બધા એક પ્રતિજ્ઞા લે કે 50 દિવસ ઓમકાર સૂર્ય આરાધના ભવનની અંદર 1 કલાક માટે અમે આવશું. અને એ મારું ગુરુ પૂજન. હું એ કહેવા માંગુ છું, આપણી પાસે ધર્મ સમજ, એટલે ઘણી વાર એવું થાય છે ને, એવી એક ભૂમિકા ઉભી થાય છે કે ધર્મ ક્રિયાઓ આપણને ગમતી હોય છે, કારણ કે ઇટ ઇઝ અવર હેબિટ. આ આપણી આદત છે. પાપ કરવા જેમ આદત છે, એમ ધર્મ ક્રિયાઓ કરવી એ પણ આદત છે. ખાવું એ જેમ આદત છે, એમ ખાવાનું છોડવું એ પણ આદત છે. ઊંઘવું જેમ આદત છે, એમ જાગી જવું એ પણ આદત છે. એટલે ધર્મ ક્રિયા હેબિટ છે, હેબિટ. માટે તો શાસ્ત્રો કહે છે કે આપણા કરતા વધુ ધર્મ કરનારા અભવીઓ સંસારમાં જ રહે છે. સમજો છો ને? ભવી ને અભવી ખબર છે ને તમને? સ્પિરિચ્યુઅલ વર્લ્ડના આ 2 બહુ મહત્વના શબ્દો છે. અને આ આત્માની 2 આઈડેન્ટિટી છે. 2 આત્માઓની અલગ અલગ આઈડેન્ટિટી છે. અને એમાં અભવી એવી એક આત્માની ઓળખ છે કે જે
આ સંસારની અંદર ક્યારેય એની ડેડલાઇન આવતી જ નથી. ચાલ્યા જ કરે, સતત ચાલ્યા. કારણ બસ માત્ર 4 ગતિઓ: જન્મ, જીવન, મરણ, સુખ દુઃખ, ધર્મ અધર્મ, પુણ્ય પાપ. આજ ચાલે. આજ ચાલે. અને એ જ સ્થિતિની અંદર સતત ચાલ્યા કરે. સતત. વેરી ડિફિકલ્ટ, મિઝરેબલ પરિસ્થિતિ છે. આપણે નથી માટે એ પરિસ્થિતિથી આપણે બહુ દૂર છીએ. માટે એ પરિસ્થિતિ કેટલી વિષમ હોય એ ખબર નથી. જેનું બ્રેન ડેડ થઈ જાય અને હાર્ટ ચાલતું હોય, હવે ચાલતું હાર્ટ ક્યારે બંધ પડશે એ મોટામાં મોટો સવાલ છે. 5 વર્ષે નીકળે, 25 વર્ષે નીકળે. ચાલ્યા જ કરે. ક્યારે હાર્ટ બંધ પડશે ખબર જ નથી. આવો કોમામાં રહેલો માણસ એનું તો હાર્ટ બંધ પડે છે, પણ અભવી એટલે એક એવી મોહની કોમા છે કે જેમાં એનું આત્મા ડેડ થતો જ નથી. હાર્ટ ડેડ થઈ જાય અને શરીરની સ્મશાન યાત્રા નીકળે. આત્મા ડેડ થઈ જાય અને સંસારની સ્મશાન યાત્રા નીકળે. પણ અભવી આત્મા ક્યારે ડેડ થતી નથી. ક્યારેય. સતત ચાલે છે. અને એવી કમનસીબ માનસિકતા. તમને કલ્પના આવે છે કે કઈ પરિસ્થિતિની અંદર, કેવી દુનિયાઓની અને એ અભવી તરીકેની પરિસ્થિતિની અંદર જે આત્માઓ છે એ આત્માઓ આપણા કરતા વધુ ધર્મ કરે છે, કારણ કે આપણા કરતા વધુ સંસારમાં રહેવાના છે. ધર્મ તે છે કે જે સંસાર સમાપ્ત કરે. ધર્મ ક્રિયા તે છે કે જે સંસારને વધુ ને વધુ. પાપની ક્રિયા તો સંસાર વધારે છે, પણ ધર્મ ક્રિયા પણ સંસાર વધારે. વધારતી જાય અને ખતમ થતી જાય. એટલે શાસ્ત્રો કહે છે ધર્મ જસ્ટ લાઈક ટ્રીટમેન્ટ. એ ટ્રીટમેન્ટ છે જેના ઈલાજ દ્વારા આરોગ્ય પ્રાપ્ત થાય છે. અને જે ટ્રીટમેન્ટ હોય એનો ડોઝ નક્કી હોય, એનો ટાઈમ નક્કી હોય અને એનું રિઝલ્ટ નક્કી હોય. ટ્રીટમેન્ટની 3 વાત છે: ડોઝ નક્કી, ટાઈમ નક્કી અને રિઝલ્ટ નક્કી. આ 3 નક્કી હોય. આટલા જ. તમને એમ થાય કે 2 પ્રતિક્રમણ બદલે એક દાડામાં 4 પ્રતિક્રમણ કરી લો. ના, સવારે 2 તારીખ કરી લો, આજે 2 દિવસી કરી લો. પ્રતિક્રમણ કરવાથી પાપ ધોવાય છે, એટલે લાવો દેવસીએ 2 કરી લો અને રાઈએ 2 કરી લો. એક જ પ્રતિક્રમણનો ડોઝ છે. એમાં 2 નથી થઈ શકતા. તમને એમ થાય કે સંવત્સરી પ્રતિક્રમણ 360 દિવસ મારે કરવા છે, ન કરાય. ના કરાય. એ વર્ષમાં એક જ વાર થાય. કારણ કે પ્રતિક્રમણની પોતાની એક તાકાત છે અને 360 દિવસ કરતા જાઓ એ પ્રતિક્રમણની તાકાત તમે તોડી નાખો છો. એટલે ડોઝ નક્કી છે, ટાઈમ નક્કી છે, પરિણામ નક્કી છે. અને એક વાત બીજી લખી રાખો: ડોઝ અને ટાઈમ તમે જો પરફેક્ટ સાચવો તો એનું રિઝલ્ટ પણ 100% છે. 100% છે. એટલે આ ધર્મ જો શાશ્વત હોય, અનાદિકાળથી ચાલ્યો આવતો હોય. સૌ ધર્મ તીર્થના સ્થાપકો આ જ ધર્મ બતાડતા.
ભગવાન આદિનાથથી માંડી ભગવાન મહાવીર સુધીના મહાવીર ક્ષેત્રમાં રહેલા 20 વિહરમાન તીર્થંકરો એકે અવાજે એક જ ધર્મ બતાડતા હોય તો એ ધર્મની પોતાની નૈસર્ગિક એક સામર્થ્ય છે કે જેના કારણે તમામ ધર્મ સ્થાપકોએ આ એક જ ધર્મની સ્થાપના કરી છે. આ એક જ ધર્મ. જૈન શબ્દ તો આપણે પાછળથી લગાડ્યો, ધર્મ જ સ્થાપ્યો છે. અને ધર્મ તે છે કે જે આપણા આત્માને પાપ મુક્ત, દોષ મુક્ત, સંસાર મુક્ત કરી નાખે છે. એટલે બહુ ગંભીરતાથી આ મારી વાતનો વિચાર કરજો, સાંભળજો કે જે એક વ્યવસ્થા છે, અને એટલે જ શાસ્ત્રો કહે છે ધર્મ ક્રિયા અને ધર્મ, there is difference. અને ફરી યાદ કરો, ચાતુર્માસ ધર્મ ક્રિયાના વધારા માટે નથી, ધર્મની સમજના વધારા માટે છે. આપણી મુશ્કેલી એ છે કે ચોમાસામાં આપણે ધર્મ વધારે કરીએ છીએ અને ધર્મ ઓછો સમજીએ છીએ. ઘણા ધર્મીઓ તો ધર્મ સમજતા જ નથી. હા, ચાલે રાખે છે. હવે અમારે બહુ વ્યાખ્યાનની જરૂર નથી, અમારે સમજવાની જરૂર નથી. અમે પૂજામાં 3 કલાક કાઢશું, પણ 1 કલાક વ્યાખ્યાન માટે નહીં કાઢીએ. હા, અમે આંબિલ ખાતાની અંદર 2 કલાક આપી દઈશું, તમામ આંબિલના તપસ્વીઓને અમે પીરસશું ને આ બધું કરશું, પણ વ્યાખ્યાનમાં અમે 1 કલાક નહીં આપીએ. શાસ્ત્રો ના પાડે છે. હું નહીં, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં શાસ્ત્રો ના પાડે છે. પ્રવચનના ટાઈમની અંદર પૂજા કરવી એ ભગવાનની ઘોર આશાતના છે. પૂજા કરનારો પ્રવચનના સમયની અંદર દેરાસરની અંદર રહે, એ દેરાસર એના માટે પાપનું સ્થાન બને છે, ધર્મ સ્થાન નથી બનતું. અને ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા શાસ્ત્રકારો, હું તો માત્ર સ્પીકર તરીકે બોલું છું. હા, એટલે ન્યૂઝ એન્કર માત્ર ન્યૂઝ બોલે, બાકી ન્યૂઝ તો બનેલા હોય. એમ હું તો ન્યૂઝ એન્કર છું. અર્ણબ ગોસ્વામી, હા, સબસે તેજ. હા, અને એટલે એ ભૂમિકા છે અને એ જ વાત છે. માટે આ ધર્મની સમજ મંત્રીશ્વર વસ્તુપાલના અંતરાત્માની અંદર આત્મસાત થયેલી. મંત્રીશ્વર વસ્તુપાલ ધોળકાના મહામંત્રી હોવા છતાં નિત્ય પ્રવચન શ્રવણની અંદર આવે છે. જ્યાં સદગુરુ પ્રાપ્ત થાય છે ત્યાં શ્રવણ કરતા જાય છે. સ્થાનનો મોહ મત રાખો. ઘણા લોકો સ્થાનની સાથે જોડાયેલા છે. આ કોનો છોકરો છે? બેન બેસાડી દો સાથે. એકની એક વાત મારે 4 વાર કહેવી પડે છે. નિત્ય પ્રવચન શ્રવણની અંદર અને નિત્ય પ્રવચન શ્રવણ મંત્રીશ્વર વસ્તુપાલ કરતા જાય છે. એક વાત સમજી રાખજો, દરેક ધર્મની ક્રિયાઓ એ ટેબ્લેટ છે, પણ પ્રવચન શ્રવણ એની સાથે જોડાયેલું ન્યુટ્રિશન છે. જેમ શરત આવે ને કે એમ્પ્ટી સ્ટમક લેજો અથવા તો ખાધા પછી લેજો, એમ આ પ્રવચન શ્રવણ એ દરેક ધર્મ ક્રિયા સાથે જોડાયેલી ગોઠવાયેલું એક એજન્ટ છે. વિધાઉટ પ્રવચન શ્રવણ તમામ ધર્મની ક્રિયાઓ શૂન્ય છે. હા, અને શૂન્ય ભૂમિકાઓની અંદર એટલે કલિકાલ તે છે કે પરિણામ ઓછું હોય અને ક્રિયા વધુ હોય, એનું નામ કલિકાલ. ધર્મની ક્રિયાઓ વધારે અને ધર્મનું પરિણામ અલ્પ. હા, અલ્પ છે. 40 વર્ષથી ભગવાનની પૂજા ચાલે છે, કશાયો કેટલા શાંત થયા. પૂજાના ડ્રેસમાં ગુસ્સો ન કરવો એવી બાધા ખરી?
જોલીવાળાને પૂછ્યું હતું, શંખેશ્વર પાર્શ્વનાથ છે ને અહીંયા? હા. બીજાનો આશરો કાચો, સાહેબ શંખેશ્વર સાચો. પૂજાના ડ્રેસની શરમ રાખવી. ખરું? સામાયિકના કટાસના ઉપર બેઠા હો ત્યાં સુધી શાકભાજીની વાત ન કરવી. હા, સામાયિકના કટાસનાની આ ક્રેડિટ છે. હું પાર્ટ ઉપર બેસીને શેર બજારની વાત કરું તો કેવું લાગે? ઇન્ડેક્સ, બેન્કેક્સની વાત કરતો જાઉં, રિયાલિટી શેરોની વાત કરતો જાઉં. પાર્ટ ઉપર બેસીને મારાથી આ વાત ન થાય એમ કટાસના ઉપર બેસીને શાકભાજીની વાતો ન થાય. એટલે આપણી પાસે જે ધર્મ સમજવાની ભૂમિકા છે એ માઇનસ થવા માંડી છે. આરાધના વધતી ગઈ, અહોભાવ ઘટતો. અને શાસ્ત્રો એવું કહે છે કે અહોભાવ તે ધર્મ છે, આરાધના એ તો અહોભાવને લાવનારું એક સ્ટેશન છે. અને અહોભાવ કેટલીક વાર એવું બને કે કરતા કરતા અહોભાવ જાગે, અને સાચું એ બને કે અહોભાવથી કરાતું જાય. કરતા કરતા અહોભાવ જાગે એ વાત છે, પણ સાચી વાત એ છે કે અહોભાવ જાગ્યા અને એની સાથે કરવાની શરૂઆત થઈ. અને જો તમારે અહોભાવને જગાડવો હોય એટલે તમારી ઇમોશન્સની અંદર એક પ્રકારની પ્લેઝર ઊભી થાય. મંદિરને જોતા આનંદ થઈ જાય. આનંદ થઈ જાય. મોલને જોતા જેવો આનંદ થાય છે એવો મંદિર જોતા આનંદ થાય. શોપિંગ કરવા જવાનું છે ને કોઈ નવો મોલ, બિગ બજાર કે ડીમાર્ટ કે રિલાયન્સ, અને નવો મોલ છે અને તમે વેરી ફર્સ્ટ ત્યાં આગળ શોપિંગ કરવા જઈ રહ્યા છો અને ક્રેડિટ કાર્ડની અંદર તમારી પાસે 5 લાખ રૂપિયા છે અને તમારા હસબન્ડે કે તમે પોતે નક્કી કર્યું છે કે આજે 3 લાખનું શોપિંગ કરવું છે, અને એ મોલને જોતા તમને જે આનંદ થાય એવો આનંદ, કદાચ એનાથી વધારે આનંદ, એટલોય નહીં તો એનાથી ઓછો આનંદ મંદિરને જોતા થાય. ખરું? એવી આપણી ભૂમિકા ખરી? જે આ ભૂમિકા છે, મહાત્માઓને જોઈને અહોભાવ પેદા થાય. સફેદ વસ્ત્ર પહેર્યા છે, પંચ મહાવ્રતનું પાલન કરી રહ્યા છે, અને એવા મહાત્મા રોડ ઉપરથી આમ ચાલ્યા જતા હોય અને તમને અંદરથી અહોભાવ જાગૃત થાય. સાચું કહું? અંદર કાને અહોભાવના જે સેન્ટર્સ કહેવાય ને એ બધા જ અત્યારે ડેડ છે. હા, એટલે ધાર્મિક જગતમાં અહોભાવનું સ્થાન નિંદાએ લીધું છે. ભૌતિક જગતની અંદર અહોભાવનું સ્થાન સ્વાર્થે લીધું છે. ભૌતિક જગતની અંદર સંબંધીઓને જોઈને અહોભાવ જાગતો નથી, સ્વાર્થ જાગે છે. હા, તમે તમારા સંબંધીઓને જોવો અને તમને સ્વાર્થ પેદા થાય છે. આ ભૌતિક જગત છે. હા, આ ભૌતિક જગત છે. સાસુ પુત્ર વધુને જુએ છે, નણંદ ભાભીને જુએ છે, સસરો જમાઈને જુએ છે. ભૌતિક જગતમાં અહોભાવ.
નથી. મારી પુત્ર વધુ છે ના, મારે આનું કામ છે. અહોભાવ નથી, સ્વાર્થ ભાવ છે. એટલે ભૌતિક જગતની અંદર અહોભાવનું સ્થાન સ્વાર્થ ભાવે લીધું છે. જે ભૂતકાળની અંદર સંબંધોની અંદર અહોભાવ છલકાતો હતો. જમવા બેસું ને દિયર સાંભળે રેલો, મારી શેરીએથી કાનકુંવર નિસર્યા રેલો. જમવા બેસું ને દિયર સાંભળે રેલો. ભાભી અને દિયરનો આ અહોભાવ હતો. નાવ નો વેર. સિરિયલોમાં દેખાય છે, ઘરોમાં નથી દેખાતું. હા, એ સિરિયલો આવતી હોય, બડે અચ્છે લગતે હો, અને સિરિયલોની અંદર આવા કોઈ અહોભાવો સિરિયલ ના દેખાતા હોય, જોનારાને થતું કે આપણે આવા રીતે રહીએ. ટીવીની ઉપર બતાડે છે તો બધા ફેમિલી રિલેશનો બહુ સારા જ બતાડે છે, પણ જોનારાને એ રિલેશનો નથી દેખાતા. એ સિવાયના જે રિલેશનો છે, એક્સ્ટ્રા રિલેશનો છે, એક્સ્ટ્રા અફેર્સ છે, એ દેખાતા જાય છે. નથી જડતું, કારણ કલિકાલ છે. એટલે આ બે સિમ્બોલ છે કલિકાલના. ભૌતિક જગતના કહેવાતા રિલેશનોની અંદર સ્વાર્થ છે, અહોભાવ નથી. અને ધાર્મિક જગતની અંદર અહોભાવની જગ્યાએ નિંદા ભાવ પ્રગટ થાય છે. હા, મારા વ્યાખ્યાનને ક્રિટિસિઝમ કરનારા મળશે. મહારાજ સાહેબ બોલે છે તો બરાબર, પણ આક્રોશ વધારે છે. શાંતિ રાખને ભલા આદમી. આક્રોશ મારો વધારે છે કે શાંત તું વધારે છે, એ જ ખબર નથી પડતી. હા, પણ એ ક્રિટિસિઝમ કરનારા મળી જ જાય, અને સુરતમાં વધારે પ્રમાણમાં મળતા જાય. હા, દરેક ઠેકાણે કેટલાક વિશેષતાઓ હોય, એમ સુરતની પણ કેટલીક વિશેષતાઓ છે. આજે આપણે ચર્ચા નથી કરવી, પણ કરશું ક્યારેક. હા, અને આ જે છે કે જે આપણી પાસે ધર્મ સમજવા માટેનો અવસર પ્રાપ્ત થયો, મંત્રીશ્વર વસ્તુપાલ, નિત્ય પ્રવચન શ્રવણ, ઉત્તમ આરાધનાઓ, એના ભૌતિક જગતના અહોભાવના સ્થાનની અંદર અહોભાવ જ. તમને ખબર છે, વસ્તુપાલે રાજા વીર ધવલને ત્યાં નોકરી રાખી ને ત્યારે પહેલા એમની પાસે ભેગું કરેલું જે ધન હતું 3 લાખ સોનામાં, અને વીર ધવલને આપી દીધી કે આ સાહેબ રાખો, તમે આવતીકાલે મને છૂટો કરો ત્યારે તમારે મને આ 3 લાખ પાછા આપવાના. જ્યાં સુધી હું તમારે ત્યાં નોકરી કરું છું ત્યાં સુધી આ 3 લાખ તમારા. આ અહોભાવ. હા, આ અહોભાવ, અને એ અહોભાવની સાથે ચાલતું જાય છે. ગ્રેજ્યુએટીના 10% ગવર્મેન્ટની જોબની અંદરથી પગારમાંથી કપાતા જતા ને તોય આપણને એમ થાય કે આપણને મળશે જ નહીં મળે, અને પેલો સામેથી 3 લાખ આપીને નોકરી કરે છે. કારણ અહોભાવ. હા, ભલે રાજા આવતીકાલે અમને કાઢી મૂકે, પણ 3 લાખ ખોટા નથી. કાઢશે તોય 3 લાખ આપશે, આવો એક અહોભાવ છે. હા, એ અહોભાવ છે, અને એ સાથે ચાલતા જાય છે. એ મંત્રીશ્વર વસ્તુપાલ જીવનના અંતિમ સમયની અંદર પોતે પોતાના જીવનની અંદર પ્રાપ્ત કરેલી 7 બાબતો આ શ્લોકની અંદર મૂકે છે. શાસ્ત્રાભ્યાસો જીનપદ નથી, સંગતિ સર્વદા. શાસ્ત્રાભ્યાસ મીન્સ ધર્મ શ્રવણ, જીનપદ નથી, પરમાત્માની કાયમને માટેની શરણાગતિ મારા જીવનની અંદર ચાલુ છે. હું પરમાત્માનો પરમ ભક્ત છું, પરમ ભક્ત. ભલે ભગવાનનું બધું માનતો નથી, પણ ભગવાન સિવાય કોઈને માનતો નથી. ફરી આ વાક્ય રિપીટ કરો છો, નોટ કિયા જાય. ભલે હું ભગવાનનું બધું માનતો નથી, પણ
ભગવાન સિવાય કોઈને માનતો નથી, કોઈને નહીં. માનું છું તો માત્ર ભગવાનને જ માનું છું. અને ખુમારી એ હોવા, એ પરમાત્મા પ્રત્યેનું પારાવાર સમર્પણ ભગવાન સિવાય કોઈ નહીં. જીનપદ નથી. સર્વ સંગતિ સર્વદાર્ય. સંગતિ સત્સંગ પ્રાપ્ત થાય તો આર્યોનો જ સત્સંગ પ્રાપ્ત થાય. આર્ય એટલે જ મર્યાદા. પાપમાં મર્યાદા એનું નામ આર્ય, સુખમાં મર્યાદા એનું નામ ધર્મી. સુખની અંદર લિમિટેશન આવે એ ધર્મી છે, પાપમાં લિમિટેશન આવે એ આર્ય છે. 360 દિવસ રાત્રે ખાવાનું પાપ ચાલે છે, પણ 50 દિવસ તો નહીં ખાવ એ આર્ય છે, ધર્મી નહીં. અને 50 દાડામાં બાછોડ કરે એ આર્ય પણ નથી. કાન ખુલ્લા છે ને જોલીવાળાના? હું પૂછું છું, કાન ખુલ્લા છે ને? એટલે આર્ય ખરા ને આપણે? 360 દિવસની અંદરથી 310 દિવસ ભલે જે છે તે, પણ 50 દિવસ પાપમાં મર્યાદા તે આર્યત્વ છે, સુખમાં મર્યાદા તે ધર્મી છે. સુખમાં મર્યાદા. પાણી પીવું તે સુખ છે, પણ કાચું નહીં પીવું એ મર્યાદા ધર્મ છે. એટલે 50 દિવસ ઉકાળેલું પાણી પીવું તે ધર્મી, પણ 50 દિવસ રાત્રિ ભોજન છોડવું તે આર્ય. એટલે તમારી જાતને જૈન ના માનતા, આર્ય માનજો. સુખ ઓછા કરો ત્યારે જૈન બનો છો, પાપ ઓછા કરો ત્યારે આર્ય બનો છો. હા, એટલે આ ડેફિનેશનોને સમજવા માટેનો પ્રયત્ન કરીને આમ થોડું બ્રેઇનસ્ટોર્મિંગ કરજો. હા, મારા વ્યાખ્યાનો 1.5 અબજ સેલ ચાલુ હોય તો જ સાંભળવા. આ મગજના 1.5 અબજ સેલ જે છે ને, આ બધા આપણે ત્યાં અહીંયા જ્ઞાન તંતુઓ 150 કરોડ પડેલા છે. એમ તબીબી સાયન્ટિસ્ટો કહે છે ને, આ 150 કરોડ એક્ટિવ હોય ને ત્યારે વ્યાખ્યાન સાંભળવા, નહીં તો પછી અંદર બધું શોર્ટ સર્કિટ થતું જાય. હા, એટલે ફૂલ્લી અવેર થઈને સાંભળવા, ફૂલ્લી અવેર થઈને. ક્યાંય આગળ પાછળ ઊંધા છત્તા જવાના નહીં. એટલે હું બિલકુલ અવાજ ચલાવતો નથી, બિલકુલ નહીં. પેન ડ્રોપ સાયલન્સ જોઈએ જ, તો જ આ પ્રવચનોની ઇફેક્ટ ઊભી થાય, નહીં તો ઇફેક્ટ ઊભી થતી નથી. કેમેરો હાલી જાય તો ફોટો બરાબર ના આવે. હા, એમ માથું હાલી જાય તો વ્યાખ્યાન બરાબર ના આવે. હા, એટલે બરાબર. અને એટલે જ વસ્તુલાલ કહે છે, સંગતિ સર્વદાર્ય. સદવૃત્તાનામ ગુણિગણ કથા. આ સંસારના કહેવાતા ઉત્તમ ચારિત્રને ધરનારા, ઉત્તમ સદાચારની સાથે રહેનારા એવા મહાત્માઓના ગુણની કથા હું કરતો રહું છું. દોષ વાદે ચ મૌન. જ્યાં આગળ દોષ બોલવાના આવે છે ત્યાં મૌન છું. ભેંસના શિંગડા ભેંસને ભારે, મારે શા માટે બોલવું? દોષ વાદે ચ મૌન. હા, સર્વસ્યાપી પ્રિય હિત વચો. બધાને પ્રિય અને હિત વચન. પ્રિય વચન, હિત વચન, સારું લાગે અને સાચું લાગે. અમારું વ્યાખ્યાન બરાબર ને? સારું ને સાચું બે ને? હા, ખોટું લાગે એવું નથી ને? જોલીવાળાને પહેલે જ દાડે મહારાજે બમ્બાટિંગ ચાલુ કર્યું એવું નથી લાગતું ને? હા, એટલે જાકેટ પહેરીને આવશે. હા હા, બુલેટ પ્રૂફ જાકેટ પહેરીને આવશે કે પ્રિપેર થઈને આવશે. હા, તોય વાંધો નથી. તમે પ્રિપેર થઈને આવો તોય મને તમે બુલેટ પ્રૂફ જાકેટ પહેરી આવો તો મને મિસાઇલ છોડતા આવડે છે. જાકેટને ફાડીને અંદર જતા રહેશે મિસાઇલ. હા, મારા ગુરુદેવ એવી રીતે મને તૈયાર કર્યો છે. એટલે દોષ વાદે જ મૌન. આ 7 બાબતો મંત્રીશ્વર વસ્તુપાલ કહે છે, સંપદ્યતામ ભવ ભવે યાવદ અવાપ્ત અપવર્ગ. મને આ 7 ચીજો ભવો ભવ પ્રાપ્ત થાવ, જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય
ત્યાં સુધી આ 7 ચીજ મને મળતી રહે. આ મંત્રીશ્વર વસ્તુપાલની ભાવના છે. તમારે વસ્તુપાલ બનવું હોય તો આ 7 ભાવનાઓ મગજમાં રાખવી જોઈએ. ભલે જીવનના વસ્તુપાલ ન બનો, મનથી તો બનો. બહુ મોટું નસીબ હોય તો જીવનના વસ્તુપાલ બનાય. બહુ મોટી પાત્રતા હોય તો સાચા વસ્તુપાલ બનાય. પણ વસ્તુપાલનો ભાવ મનમાં જાગે તો ક્યારેક વસ્તુપાલ બનવાનો અવસર પ્રાપ્ત થાય. અને અહીં બેઠેલા તમામ ભાઈઓ, અહીં બેઠેલી તમામ બહેનો નક્કી કરે અનુપમા બનવું છે, અને ભાઈઓ નક્કી કરે વસ્તુપાલ બનવું છે. વસ્તુપાલ જ્યારે પણ મૂંઝાતા હતા ત્યારે તેજપાલના પત્ની અનુપમાની એડવાઇસ લેતા હતા. આ તેજપાલની બાબતમાં વસ્તુપાલ મૂંઝાય તો કોની એડવાઇસ લે? પોતાની પત્નીની નહીં, અનુપમાની. હા, અને એની એડવાઇસ લે, અને વસ્તુપાલને વિશ્વાસ કે અનુપમા સાચી જ સલાહ આપે. અને આ 7 બાબતો મંત્રીશ્વર વસ્તુપાલ જીવનના અંતિમ સમયે સદગુરુની પાસે કહે છે કે ગુરુદેવ, આ મેળવ્યું છે અને આવતા ભવોમાં મળે એવા આશીષ મને પ્રદાન કરો. અને એ વસ્તુપાલ, જે વસ્તુપાલ આ ભાવ સાથે આ દુનિયાની અંદરથી વિદાય થયા, ઇતિહાસ એવું લખે છે કે મૃત્યુ પામી વસ્તુપાલ મહાવિદેહની અંદર ગયા છે. અત્યારે મહાવિદેહ ક્ષેત્રની અંદર છે, અને મહાવિદેહ ક્ષેત્રની અંદર રાજાધિરાજ તરીકે છે. થોડાક સમય પછી મુનિ જીવનમાં પ્રવેશ કરશે, ઉત્તમ આરાધના કરી સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર પહોંચશે. આ વસ્તુપાલની વાતો જો આપણા જીવનની અંદર આત્મસાત થાય. 7માંથી પહેલી વાત નક્કી કરો, શાસ્ત્રાભ્યાસ. અને શાસ્ત્રાભ્યાસ એટલે સદગુરુના વચનનું શ્રવણ. અને એ મેચ થાય તે બ્લડ ગ્રુપ મેચ થવું જોઈએ. નહીં તો ગમે તે બ્લડ ચડાવો ને તો ચડાવનારો પૂરો થઈ જાય. એટલે તમને જે મેચ થતું હોય એનું જે પ્રવચન હોય. ના ના, પણ નજીકમાં આવ પાસ રહે છે એટલે અમે અહીંયા જઈ આવશું. હા, સ્વામી વાત્સલ્યમાં જે બન્યું ને એ જ શાક ખવાય, પણ ઘરે તો જે ખાવું હોય એ બનાવાય. એટલે વ્યાખ્યાન છે ને ઘરનું શાક છે, સ્વામી વાત્સલ્યનું શાક નથી. આ પૂજાઓ, ભાવનાઓ, સંગીતના કાર્યક્રમો એ સ્વામી વાત્સલ્ય છે, પણ વ્યાખ્યાન એ ઘરનું શાક છે. તમારે જે ચાહીએ તે શાક તમે બનાવી શકો છો, જે તમને યોગ્ય લાગે અને તમને જે અસર કરતું હોય, તમને જે કામમાં આવતું હોય એવું શ્રવણ એ પહેલી ભૂમિકા છે. અને પહેલી આવશે તો બાકીની 6 આપોઆપ 1/6 ફ્રી. હા, 1/6 ફ્રી. 1 ખરીદો 6 આવી જશે. એક જીન વચનનું શ્રવણ, શાસ્ત્રાભ્યાસ 1 લાવો, ભગવાનનું શરણ આવી જશે, સંગ આર્યનો આવી જશે, ગુણીઓની કથા આવી જશે, દોષવાદમાં મૌન આવી જશે. લાવવું નહીં પડે, આવી જશે. આ 1 ખરીદો, બાકીની 6 પ્રાપ્ત થઈ જશે. વાત પૂરી કરું છું. જો આપણી પાસે આવી કોઈ સારી તક પ્રાપ્ત થઈ હોય, હા, સારી તક કે જે તમારા મનને, તમારા હૃદયને જગાડી શકે તેમ છે, તો આવું શ્રવણ જે જૈન શાસ્ત્રકારોએ સૌથી પ્રાયોરિટીની અંદર મૂક્યું છે, એવું ધર્મ શ્રવણ, પ્રવચન શ્રવણ કે જે તમામ ધર્મોને ઉચકવાની અંદર લિફ્ટ તરીકેનું કામ કરે છે, એવા શ્રવણ દ્વારા આપણા આત્માને વધુ ને વધુ જાગૃત બનાવીએ, ક્રિયાની અંદરથી ધર્મની અંદર પ્રવેશ કરીએ. ધર્મ દ્વારા આપણા આત્માના આત્મકલ્યાણના અંતિમ સ્તરની અંદર અજન્મા અવસ્થાને આપણે વહેલામાં વહેલી તકે પ્રાપ્ત કરીએ, એવી અંતિમ મંગલ અભ્યર્થના સાથે મારી વાતનું અહીંયા સમાપન કરવાની ઈચ્છા